હેલો ફેમિલી, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી, કેમ કે વાગી ગયા છે 3:30. તો અત્યારે જો નાઈ ધોઈને રેડી એટલા માટે થયા કે સવારના છે ને આજે આપણે રૂમ સાફ કરવામાં લાગેલા હતા. કેમ કે આજે છે ને અમારે જો આ એન્જલને થોડીક મજા નહોતી, એને તાવ આવી ગયો તો કાલ રાતનું, એને પેટમાં દુખતું હતું, તો છે ને એને આજે સ્કૂલે નહોતી મોકલી અને એને આરામ થઈ જાય. અને મારે છે ને આજે રૂમ પણ સાફ થઈ ગઈ, કેમ કે છે ને હવે શ્રાવણ મહિનો આવશે, દશામાના વ્રત આવશે. તો એમાં આપણે શ્રાવણ મહિનો તો આપણે નથી રહેતા, પણ આપણે દશામાના વ્રત છે એટલે મારે દશામાના વ્રત આવે એટલે રૂમ સાફ કરવાની જ હતી એમ થાય. તો આજે જો રૂમ સાફ થઈ ગઈ છે. અને ઘણા એમ કહેતા હોય કે 5 વર્ષ દશામાના વ્રત રહે ને 5 વર્ષ બેવડવાના હોય. તો આ સાચું છે કે ખોટું એ નથી ખબર, તો જે હોય તે. પણ આપણે છે ને જ્યાં સુધી દશામાં છે ને આપણે હાલતા ચાલતા રાખે, અને જ્યાં સુધી આપણે એમ થાય કે રહેવું છે ત્યાં સુધી આપણે દશામાના વ્રત રહેવાના છે. આ વર્ષ છે ને મારે 4થું વર્ષ છે દશામાનું. તો ઘણા છે ને ભાઈઓ હોતે વ્રત રહેતા હોય દશામાના, એવું ન હોય કે બેનું હોતે બેનું રે, પણ બેનું નહીં પણ ભાઈઓ હોતે ઘણાય રહેશે. તો એવાને દશામાં 6 વર્ષના કરે અને છે ને એની દશા સુધારે. તો બોલો જય દશામાં, તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ. જેને જેને દશામાનું વ્રત હોય તે કોમેન્ટમાં કહેજો. હેલો ફેમિલી, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી, કેમ કે વાગી ગયા છે 3:30. તો અત્યારે જો નાઈ ધોઈને રેડી એટલા માટે થયા કે સવારના છે ને આજે આપણે રૂમ સાફ કરવામાં લાગેલા હતા. કેમ કે આજે છે ને અમારે જો આ એન્જલને થોડીક મજા નહોતી, એને તાવ આવી ગયો તો કાલ રાતનું, એને પેટમાં દુખતું હતું, તો છે ને એને આજે સ્કૂલે નહોતી મોકલી અને એને આરામ થઈ જાય. અને મારે છે ને આજે રૂમ પણ સાફ થઈ ગઈ, કેમ કે છે ને હવે શ્રાવણ મહિનો આવશે, દશામાના વ્રત આવશે. તો એમાં આપણે શ્રાવણ મહિનો તો આપણે નથી રહેતા, પણ આપણે દશામાના વ્રત છે એટલે મારે દશામાના વ્રત આવે એટલે રૂમ સાફ કરવાની જ હતી એમ થાય. તો આજે જો રૂમ સાફ થઈ ગઈ છે. અને ઘણા એમ કહેતા હોય કે 5 વર્ષ